વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકારની રીતનો અભ્યાસ કરીશું। જે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ને ગુણ્ય કહેવાય, જે સંખ્યાથી ગુણાકાર કરવામાં આવે એને ગુણક કહેવાય, અને ગુણ્ય અને ગુણકનો ગુણાકાર કરતા જે જવાબ આવે એને ગુણનફળ કહેવાય। તો અહીંયા આગળ 3 અંકની 4 અંકની કે 2 અંકની રકમ આપી હોય તો તમે આ રીતે ગુણાકાર કરી શકો છો। તો અહીંયા આગળ છે 326 ગુણ્યા 234। તો તમારે આ રીતે 3 બોક્સ વાળું ચોરસ તૈયાર કરી લેવાનું છે અને 326 અને 234 તમારે આ રીતે લખી દેવાનું છે અને પછી ગુણાકાર કરતું જવાનું છે। 3 2 6। તો અહીંયા આગળ 6 આવે, 2 અંકની રકમ આવે તો તમારે ઉપર નીચે લખવાનું। 6 છે એટલે ઉપર 0 કરી દઈશ ને નીચે 6 લખીશ। 3 તારી 9 એટલે 0 અને 9, 3 ચોક 12, 12 છે એટલે એકમ અને દશક, તો એકમ ને હું નીચે લખીશ અને દશક ને ઉપર લખીશ। 3 ચોક 12, એકમ દશક તમારે આ રીતે લખવાનું છે। 2 દુ 4, 4 છે એટલે 0 અને 4, 3 દુ 6 એટલે 0 અને 6, 4 દુ 8 એટલે 0 અને 8, 6 દુ 12, 12 છે એટલે એકમ દશક, તો એકમ દશક અલગ અલગ લખવાનું તમારે 1 અને 2, 6 દુ 12, 6 તરી 18 એટલે 1 અને 8 ને 6 ચોક 24 એટલે 2 અને 4। તમારે આ રીતે ગુણાકાર કરી દેવાનો। પછી જે આ ત્રાસી લાઈન છે એ મુજબ તમારે સરવાળો કરીને લખી દેવાનો છે, એટલે તમારો ગુણાકારનો જે જવાબ જે છે, તમારું ગુણનફળ જે છે આવી જશે। તો અહીંયા આગળ 4, 8 ને 8 16, 16 ને 17 ને 18, 18 8 અને વધી એની ઉપરની લાઈનમાં જશે, એટલે હું અહીંયા આગળ લખું 8 ને 8 16, 16 ને 17 18, 18 8 વધી અહીંયા આગળ ઉપરની લાઈનમાં મૂકવાનો। હવે 2 ને 1 3, 3 ને 6 9, 9 ને 10 11 અને 12, 12 2 વધી ઉપરની લાઈનમાં જવા દઈશું। 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 4 15, 15 ને 1 16, 16 6 વધી એની ઉપરની લાઈનમાં, એટલે 6 ને 1 7। તો આ તમારો જવાબ થશે એકમ દશક 100 અલ્પવિરામ 76284। આ તમારું ગુણનફળ થશે। આ રીત તમે ગમે તેટલા અંકની રકમ હોય તો પણ તમે વાપરી શકો છો અને સરળતાથી તમારું ગુણનફળ જે છે એ મેળવી શકો છો। જય હિન્દ, જય ભારત।